એક દિવસ વૃંદાવનમાં પાણીનો દુકાળ પડી જાય છે, નદીઓ સુકાઈ જાય છે. વરસાદ આવે એટલા માટે ગામના લોકો ઇન્દ્ર દેવતાને પ્રસન્ન કરવા માટે બધા વૃંદાવનવાસીઓ ભેગા થઈ જાય છે અને પૂજાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. યજ્ઞ કરવામાં આવે છે. બધા ગામવાળા યજ્ઞ કરીને ઇન્દ્ર ભગવાનને પ્રાર્થના કરે છે. કૃષ્ણ આ બધું જુએ છે અને જઈને પોતાના બાબાને કહે છે, બાબા, આ ગામવાળા યજ્ઞ કેમ કરી રહ્યા છે? શું યજ્ઞ કરવાથી વરસાદ આવી જશે? યજ્ઞ કરવાથી ઇન્દ્ર ભગવાન પ્રસન્ન થઈ જશે અને વરસાદ લાવી આપશે. વરસાદ આવી જશે પછી આપણી નદીઓ પાણીથી ભરાઈ જશે, ખેતરો લહેરાશે. આ બધું ઇન્દ્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે કરી રહ્યા છે. બાબા, શું વરસાદ લાવવા માટે ઇન્દ્રને પ્રસન્ન કરવા જરૂરી છે? પ્રસન્ન કરવા માટે દર વર્ષે યજ્ઞ કરવાની પ્રથા છે. ગામવાળા એટલા માટે યજ્ઞ કરે છે કારણ કે ઇન્દ્ર આપણને વરસાદ આપે. કૃષ્ણ, બલરામ, પાણી આપણા જીવન માટે ખૂબ જ મહત્વનું ઘટક છે અને આ જળની અછતને ઇન્દ્રદેવ પૂરી કરે છે. એટલે એમના માટે આ યજ્ઞ કરવો પડે છે. કૃષ્ણ, પણ બાબા, એ તો ભગવાન વિષ્ણુના આદેશનું પાલન કરે છે. એ એમનું કામ છે. આ તો એમનો ધર્મ છે. એ કોઈ વિશેષ તો નથી કરી રહ્યા. તો પછી શું થશે જો આપણે યજ્ઞ ન કરીએ તો? એમણે તો એમનું કામ કરવું જ જોઈએ ને. કૃષ્ણ, તું સમજી નથી રહ્યો. બાબા, હું જે સમજાવવા માંગુ છું એ તમે નથી સમજી રહ્યા. મને કહો, આ રીતે તો આપણે ધરતીની પણ પૂજા કરવી જોઈએ ને, જે આપણને અનાજ આપે છે, પાક આપે છે. આપણે ગોવર્ધનની પણ પૂજા કરવી જોઈએ, જે ગોવર્ધન પર આપણે ગાયોને આપણે ચરાવવા લઈ જઈએ છીએ. એ જ ગાયોથી આપણને દૂધ મળે છે, આપણો વેપાર થાય છે. આપણને જીવવા માટે જે વસ્તુઓની જરૂરિયાત છે એ બધી વસ્તુઓ આપણને ગોવર્ધન પર્વતથી મળે છે. આપણે એના પર નિર્ભર રહીએ છીએ. નંદ બાબા, કૃષ્ણ બિલકુલ બરાબર કહી રહ્યા છે. બધા દેવતાઓને તો વિષ્ણુ ભગવાન શક્તિ પ્રદાન કરે જ છે અને વરસાદ લાવવા માટે અલગથી ખાસ ઇન્દ્ર માટે કોઈ યજ્ઞ કરવાની જરા પણ જરૂર નથી. આપણે તો ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. મારા વૃંદાવનના વહાલા મિત્રો, ગામવાળાઓ, હું તમને વિનંતી કરું છું કે આપણને બધું જ આપવા વાળા ગોવર્ધન પર્વત જ છે, ના કે ઇન્દ્ર. આપણે ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. ગોવર્ધન પર્વત તો વૃંદાવનનો જીવ છે. આ ગોવર્ધન પર્વત આપણને શું નથી આપતો? બધું આજ તો આપણને આપે છે. આપણી ગાયો આના જંગલોનું ઘાસ ખાઈને જીવે છે. ગોવર્ધન પર્વતમાંથી વહેતા ઝરણામાંથી જ તો આપણી તરસ સંતોષાય છે. આ પર્વતના મેદાનોમાં આપણા પાક થાય છે. ગામવાળાઓ, હવે તમે જ કહો, શું આ બધું આપણને ઇન્દ્ર આપે છે? ના ને, આ બધું આપણને ગોવર્ધન પર્વત આપે છે. એટલે જ આપણને ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. કૃષ્ણની આ વાત બધા ગામવાળાઓને સમજાઈ જાય છે. બધા ગામવાળા ઇન્દ્ર ભગવાનનો યજ્ઞ કરવાનો છોડીને ગોવર્ધન પર્વતની પૂજા કરવા નીકળી પડે છે. બધા લોકો ગોવર્ધનનો જય જયકાર કરે છે. બધા લોકો ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે. ગોવર્ધનનો જય જયકાર ઇન્દ્રના કાનો સુધી પહોંચે છે. સંવર્તક, આ કોણ છે જે મારો યજ્ઞ છોડીને ગોવર્ધન પર્વતનો જય જયકાર કરી રહ્યો છે? મહારાજ ઇન્દ્ર, બધા લોકો બાળકૃષ્ણની વાતોમાં આવીને તમારો યજ્ઞ છોડીને આ ગોવર્ધન પર્વતની પૂજા કરી રહ્યા છે. એમનું માનવું એ છે કે ગોવર્ધન પર્વત જ એમને બધી વસ્તુઓ આપે છે. એટલા માટે જ વૃંદાવન વાસીઓએ તમારી પૂજા કરવાનું છોડી દીધું છે. કૃષ્ણે બધાને મોહી લીધા છે. વૃંદાવન વાસીઓની આટલી હિંમત, જે સાક્ષાત ઇન્દ્રનો યજ્ઞ છોડીને પેલા પથ્થરના પહાડની પૂજા કરી રહ્યા છે. આ હું નહીં થવા દઉં. ઇન્દ્ર પોતાના સાથીઓને આદેશ આપે છે, જઈને વૃંદાવન પર પ્રહાર કરો. વાદળ, અતિવૃષ્ટ, જે થઈ શકે એ કરો. વૃંદાવન વાસીઓની હાલત ખરાબ કરી દો. એમને મારા શરણમાં આવવું જ પડશે. એમણે જાતે ઇન્દ્રને લલકાર્યો છે ને, હવે બરબાદી થઈને જ રહેશે. જોઈએ એક બાળક કૃષ્ણ ક્યાર સુધી એમની રક્ષા કરે છે. જાઓ. ઇન્દ્રના આદેશનું પાલન કરતા ઇન્દ્રના સાથીઓ સંપૂર્ણ વૃંદાવન પર ઘોઘમાર વરસાદ વરસાવી દે છે. જોરથી હવા આવવા લાગે છે. વાદળો ગરજવા લાગે છે. બધા લોકો ભયભીત થઈ જાય છે. આમ તેમ ભાગવા લાગે છે. બધી ગાયો વિખરાઈ જાય છે.
બધા પશુ પક્ષીઓ આમ તેમ દોડવા લાગે છે. વૃંદાવનમાં પૂર આવી જાય છે, ઝાડ પણ પડી જાય છે. બધા લોકો ડરીને નંદ બાબાના ઘરે આવે છે અને કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, તમારી વાત સાંભળીને અમે ગોવર્ધન પર્વતની પૂજા કરવા માટે ગયા હતા, પણ આનાથી ઇન્દ્રદેવ ખૂબ ક્રોધિત થઈ ચૂક્યા છે. એમને આખા વૃંદાવન પર કહેર વરસાવી દીધો છે. અમારા ઘરો તૂટી ગયા છે, આખી ધરતી હલવા લાગી છે. ઇન્દ્રદેવના ક્રોધથી હવે તમે જ રસ્તો કાઢો, અમને બચાવો. કૃષ્ણ, કંઈ પણ કરો, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. કૃષ્ણ. મારા મિત્રો, બિલકુલ ચિંતા નહીં કરો. જો મારી ભૂલના લીધે તમને ભોગવવું પડી રહ્યું હોય તો હું મારી ભૂલને સુધારી લઈશ. તમે બિલકુલ ચિંતા નહીં કરો, હું કંઈક કરું છું. કૃષ્ણ બધા ગામવાળાઓને લઈને ગોવર્ધન પર્વતની પાસે જાય છે. કૃષ્ણ, બસ હવે બહુ થઈ ગયું. હવે આની આગળ તું કાંઈ નહીં કરે. આપણે બધા મળીને ઇન્દ્રદેવની માફી માંગીશું. ઠીક છે બાબા, પણ તમારે માફી માંગવાની જરૂર નથી. આનો રસ્તો પણ હું જાતે કાઢી લઈશ. કૃષ્ણ પોતાની આંગળીને ગોવર્ધન પર્વતની જમીન પર મૂકે છે. આંગળીને જમીન પર મૂકતા જ જમીન ફાટી જાય છે. ફાટેલી જમીનમાં કૃષ્ણ કૂદી જાય છે. બધા લોકો ભયભીત થઈ જાય છે અને કહે છે કે કૃષ્ણને ધરતી ગળી ગઈ. એટલામાં અચાનક કૃષ્ણ પોતાની એક આંગળી પર ગોવર્ધન પર્વતને ઉપાડી લે છે અને બધા ગામવાળાઓને કહે છે, બધા વૃંદાવન વાસીઓને વિનંતી કરું છું કે બધા ગોવર્ધન પર્વતની નીચે સુરક્ષિત આવી જાઓ. અહીંયા કોઈ ખતરો નથી. પૂર તમારું કંઈ બગાડી નહીં શકે. કૃષ્ણના આમ કહેતા જ બધા ગામવાળા ગોવર્ધન પર્વતની નીચે આવી જાય છે અને કૃષ્ણને મદદ કરવા માટે બધા લાકડીઓના સહાયતાથી ગોવર્ધન પર્વતને ઉપાડી લે છે. અરે, આ શું? આટલો કેર વરસાવ્યો, પૂર લાવ્યો, વરસાદ પાડ્યો, વાદળો ગરજ્યા, છતાંય આ બધા લોકો સુરક્ષિત કેમ છે? ઇન્દ્રદેવ ગોવર્ધન પર્વત પર વીજળી પાડે છે, જેથી ગામવાળા ત્યાંથી ભાગી જાય છે. ઇન્દ્રદેવ 2-3 વાર ગોવર્ધન પર જોરથી પ્રહાર કરે છે. બધા વૃંદાવનવાસીઓ ડરી જાય છે કે ક્યાં ગોવર્ધન પર્વત પડી ન જાય. પણ કૃષ્ણ પૂરી તાકાત સાથે પોતાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડી લે છે. અરે, આ શું? એક સાધારણ બાળક મને લલકારી રહ્યો છે? મારા આટલા પ્રહાર કર્યા પછી પણ આ પહાડ જરાય નથી હલી રહ્યો. લાગે છે મારે સ્વયં ધરતી પર જવું પડશે. આ નાનકડો બાળક કૃષ્ણ પોતાને ભગવાન સમજવા લાગ્યો છે. હવે એને ખબર પડશે કે ખરેખર શક્તિશાળી દેવતા કોણ છે, ઇન્દ્ર કે પછી કૃષ્ણ. મારા વાલા વૃંદાવન વાસીઓ, તમે બિલકુલ નહીં ડરતા. ઇન્દ્ર આપણું કંઈ બગાડી નહીં શકે. એમને પોતાની શક્તિનો અહંકાર થઈ ગયો છે. એ સ્વયં અહીંયા મને મળવા આવી રહ્યા છે. તમે ચિંતા નહીં કરતા. આમ કહીને કૃષ્ણ વાંસળી વગાડવા લાગે છે અને વાંસળી વગાડતા વગાડતા વાંસળીના સૂરથી એક વાદળ ઇન્દ્ર તરફ જાય છે. વાદળમાં એટલી શક્તિ હતી કે ઇન્દ્રને પોતાના રથ પરથી કાઢીને કૃષ્ણ કીચડમાં પછાડી દે છે. દેવરાજ ઇન્દ્રનું મોઢું કીચડથી ભરાઈ જાય છે. થોડી વારમાં બધા વાદળો શાંત થઈ જાય છે. વરસાદ રોકાઈ જાય છે. પક્ષીઓ, ગાયો બધા પોતપોતાની જગ્યાએ જતા રહે છે. બધા જ કૃષ્ણનો જય જયકાર કરવા લાગે છે. કૃષ્ણ ગોવર્ધન પર્વતને ફરીથી નીચે મૂકી દે છે. આવીને બધા વૃક્ષોને સીધા કરી દે છે. ત્યારે એમની નજર ઇન્દ્રદેવ પર પડે છે. દેવરાજ ઇન્દ્ર પોતાનો મુકુટ કાઢીને કાનાના ચરણોમાં મૂકી દે છે અને કહે છે, ભગવાન કૃષ્ણ, મને ક્ષમા કરી દેજો. મેં તમારો પ્રતિકાર કર્યો. મને ખબર છે તમે સાક્ષાત વિષ્ણુના અવતાર છો. વિષ્ણુ અમને બધા દેવતાઓને શક્તિઓ પ્રદાન કરે છે અને મેં તમારો પ્રતિકાર કર્યો. મને મારી શક્તિ પર અભિમાન થઈ ગયું હતું, પણ હું એ ભૂલી ગયો હતો કે મને પણ કૃષ્ણ શક્તિઓ તમે જ પ્રદાન કરેલી છે. મને ક્ષમા કરી દેજો પ્રભુ. દેવરાજ ઇન્દ્ર, તમને તમારી શક્તિનું અભિમાન થઈ ગયું હતું અને એ જ અભિમાનને તોડવા માટે મારે આ બધું આજે કરવું પડ્યું. તમારે ભક્તગણની રક્ષા કરવી જોઈએ. એમના પર પોતાની શક્તિ અજમાવી ના જોઈએ. જાઓ, મેં તમને માફ કરી દીધો. આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે ભગવાનની શક્તિની આગળ પ્રત્યેક અહંકાર નાનો હોય છે. ભગવાન કૃષ્ણ બાળપણથી જ ખૂબ નટખટ હતા.
એમની લીલા આજે પણ આખા જગતમાં પ્રખ્યાત છે. નાનપણથી જ જે ખાવાનું એમને સૌથી વધારે ભાવતું હતું એ હતું માખણ. માખણ ચોરી કરવું એ એમની કળા જ હતી. એ માખણ માટે કંઈ પણ કરી શકતા હતા. કેટલી વાર તો માતા યશોદાએ એમને બાંધીને રાખ્યા, ખૂબ વઢ્યા પણ અને માર્યું પણ કૃષ્ણએ માખણ ખાવાનું અને ચોરવાનું બંધ ના કર્યું. એમને માખણ એટલું ભાવતું હતું કે એના માટે એ કંઈ પણ કરી શકતા હતા. માતા, તમે બહુ સારા છો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. મને તમારા વગર ઊંઘ નથી આવતી. તમે વિશ્વમાં સૌથી સારા માતા છો. કાન્હા, મને ખબર છે તું મારા વખાણ કેમ કરી રહ્યો છે. તને ભૂખ લાગી છે ને, અને તને માખણ જોઈતું હશે. તું બહુ માખણ ખાઈ ચૂક્યો છે. હવે તને માખણ નહીં મળે, ભલે તું ભૂખ્યો કેમ જ ના રહે. ઓ મારી વાલી માતા, આપી દો ને માખણ. હું તો તારો લાડકો છું ને. જો મને ભૂખ લાગી છે, થોડુંક માખણ આપી દો ને, પછી નહીં માંગુ હું. જો તમે મને માખણ નહીં આપ્યું તો હું બહાર જઈને કોઈ ગોવાળનનું માખણ ચોરીને ખાઈ લઈશ. પછી જો એ મારી ફરિયાદ કરવા આવે તો મને નહીં વળતા. કાન્હા, તારી જીદ આગળ તો હું હાથ જોડું છું. ઘરમાં માખણ નહીં મળ્યું તો બહાર ચોરી કરીને ખાઈ લઈશ. આ તો વાત બરાબર નથી ને. બહુ જ તોફાની થઈ ગયો છે. યશોદા માતા કૃષ્ણનો કાન પકડીને એમને રસોડામાં લઈ જાય છે અને હાંડીમાંથી થોડુંક માખણ કાઢીને કૃષ્ણને આપે છે અને કહે છે, કાના, આજનું આ તારું છેલ્લું માખણ છે. હવે ઘરનું બધું માખણ પતી ગયું છે. કાલે વેચવા માટે પણ તો જવાનું છે. વેચવા માટે પણ તો માખણ જોઈશે ને. હવે તને માખણ નહીં મળે. ઠીક છે, માખણ ખા અને ચૂપચાપ સૂઈ જા. ઠીક છે માતા, ખૂબ ખૂબ આભાર. પણ મને ફરીથી ભૂખ લાગી તો? જો કાના, જીદ ના કરાય. તું તો મારો લાડકો નંદલાલ છે ને. તો હવે જલ્દીથી માખણ પૂરું કર અને પછી સૂઈ જા. કાલે સવારે ઉઠીને હું તને ફરીથી માખણ આપીશ. ઠીક છે? કૃષ્ણ યશોદા મા દ્વારા આપેલું માખણ ખાઈને સૂઈ જાય છે. પછી બીજે દિવસે બધા મિત્રો છુપાઈને કૃષ્ણને દરવાજા પાસે બોલાવે છે. કૃષ્ણ માતાની નજર ઝુકાવીને છુપાઈને ઘરની બહાર આવી જાય છે. સારું થયું તમે લોકો આવી ગયા. તમને ખબર છે, આજે બધી ગોવાળણો માખણ લઈને બજારમાં જવાની છે. આજ સારી તક છે. આપણે ઘરમાં ઘૂસીને બાકીનું માખણ પેટ ભરીને ખાઈ લઈશું. તો શું કહો છો મારા મિત્રો? આપણે જઈએ? હા હા કાના, જલ્દી ચલ. સાચે ચોરી કરેલું માખણ ખાવાની મજા જ અલગ હોય છે. હા હા, તમે બધા તો મારી સાથે મળીને ખાઓ છો, પણ સજા તો મને એકલાને જ મળે છે. ત્યારે તો તમે લોકો ભાગી જાઓ છો. જલ્દી ચાલો, આજે મને કોઈ નવું બહાનું શોધવું પડશે. કૃષ્ણ અને એના 2-4 નાનકડા મિત્રો છુપાઈને દરેક ગોવાળાના ઘરે જાય છે. પણ એ બધાના ઘરે બસ થોડુંક જ માખણ એમને ખાવા મળે છે. એ ખાઈને એ લોકો ત્યાંથી ભાગી જાય છે. યશોદા માતા, શું તમે ઘરમાં છો? અરે ઓ યશોદા માતા! આવું છું. કોણ છે? અરે, શું થયું? કંઈ જોઈએ છે કે? હા, જોઈએ છે. જુઓ ને તમારો કાનુડો. એ મારા ઘરે આવીને વધેલું માખણ ખાઈને ગયો છે અને 2 માટલા પણ ફોડી નાખ્યા. તમે જ કહો, મારું નુકસાન કોણ ભરશે? તું આટલા વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકે છે કે કાનાએ જે માટલું ફોડ્યું છે અને માખણ ખાઈ લીધું? બીજું કોઈ પણ તો હોઈ શકે છે ને. હવે આખા ગામમાં માખણ સૌથી વધારે કોને ભાવે છે અને કેટલી વાર કાનુડાની ચોરી પકડાઈ પણ ગઈ છે. એનાથી જ સાબિત થાય છે કે આ વખતે પણ માખણ કાનુડાએ જ ખાધું હશે. શું કરું આ કાન્હાનું? કોને જવાબ આપું? હું તો હવે ત્રાસી ગઈ છું. એક કામ કર, મને એક ઉપાય સૂઝ્યો છે. એ શું યશોદા માતા? જરા અમને પણ તો કહો તમે, જેનાથી કાનુડો અમારું માખણ ચોરી ના શકે. રસોડામાં ચાલ, હું તને કહું છું. યશોદા માતા માખણનું માટલું લઈને એને એક દોરીથી બાંધે છે અને એ માટલાને એ રસોડામાં ઉપર ઊંચે લટકાવી દે છે, જેથી કાનુડાનો હાથ ના જો, પહોંચે. આ રીતે બધી ગોવાળોને કહી દેજે કે બધું માખણ ઉપર બાંધી દે, જેથી કાનાનો હાથ ન પહોંચી શકે. અરે યશોદા માતા, આ તો બહુ સરસ ઉપાય છે ને. આ ઉપાય હું જલ્દી જઈને બધી ગોવાળાઓને કહી દઉં છું. બીજે દિવસે કાનુડો અને એના મિત્રો છુપાઈને પોતાના ઘરમાં આવી જાય છે. અરે, શું વાત છે માતા? આ બધી માટલીઓ ક્યાં મૂકી દીધી છે? અરે મિત્રો, જરા શોધો તો. તમને માટલા મળે છે કે?
બહુ જ જોરથી ભૂખ લાગી છે. કાન્હા, અહીંયા તો ક્યાંય માટલું દેખાઈ નથી રહ્યું. હવે શું કરશું આપણે? ચાલ કોઈ બીજી ગોવાળણના ઘરે જઈને જોઈએ. કાન્હા અને એના મિત્રો 2-3 ગોવાળાનોના ઘરે જાય છે અને એમને ત્યાં પણ માટલા નથી દેખાતા. આ બધી ગોવાળણોની માટલી ક્યાં ગાયબ થઈ ગઈ? આ આપણે બીકથી માખણ બનાવવાનું બંધ તો નથી કર્યું ને? અરે ના ના મિત્રો, આવું બની જ ન શકે. માખણ તો બનાવ્યું જ હશે, પણ એને ક્યાં મૂક્યું હશે એ આપણને શોધવું જ પડશે. શોધો. બધા ઘરોમાં એક જ જેવું ન બની શકે. બધાના ઘરોમાં માખણ નથી. આનો અર્થ છે કે માખણ મૂકવાની જગ્યા બદલાઈ ગઈ છે. કાના કાના, અહીંયા આવ. જો આ બારીમાંથી પેલા ઘરમાં એ ગોવાળણ શું કરી રહી છે? આ તો માટલામાં માખણ ભરી રહી છે. ઊભા રહો, થોડી વાર રાહ જોઈએ. એ માટલું ક્યાં મૂકે છે એ ખબર પડી જ જશે. ગોવાળણ બધું માખણ માટલામાં ભરીને એને દોરી બાંધી રહી હતી અને બધા મિત્રો અને કાનુડો છુપાઈને એને જોઈ રહ્યા હતા. અચાનક ગોવાળણની નજર એક પડછાયા ઉપર જાય છે. એ જઈને ઘરની બારી બંધ કરી દે છે અને માખણ ઉપરની તરફ લટકાવી દે છે અને થોડી વારમાં ખેતરે જવા નીકળી જાય છે. કાનુડો અને એના મિત્રો એના ગયા પછી ઘરમાં ઘૂસી જાય છે. ગ્વાળણ તો આપણી સામે જ ગઈ છે. એના હાથમાં તો કંઈ જ નહોતું. આનો અર્થ માખણ અહીંયા જ ક્યાંક છે. શોધો મિત્રો. અચાનક કાનુડાની નજર ઉપર લટકાવેલા માટલા ઉપર પડે છે. એમાંથી માખણ ટપકી રહ્યું હતું. અચ્છા, હવે ખબર પડી કે બધી ગોવાળણોએ માટલા ક્યાં મૂક્યા છે. ત્યાં જુઓ ઉપર મિત્રો, બધી જ માખણની માટલીઓ આપણે નીચે શોધી રહ્યા હતા ને, પણ માટલા તો ઉપર છે. કાન્હા, આલે દંડો અને તોડી દે માટલું, જેથી આપણને માખણ મળી જાય. સવારથી એક પણ માટલું નથી મળ્યું. ના ના, આમ તો આપણી ચોરી પકડાઈ જશે. આપણે કંઈક કરવું પડશે. કાન્હા, તારા મગજમાં કોઈ એવો ઉપાય છે જેનાથી આપણને માખણ મળી પણ જાય અને પાછું આપણે એ જગ્યા પર મૂકી દઈએ? માખણ માટે તો હું કોઈ પણ ઉપાય શોધી શકું છું મિત્ર. મારા મગજમાં એક ઉપાય છે. એક કામ કરો, આપણે એકબીજાને પકડીને સીડી બનાવીને એકબીજાની ઉપર ચડીને માખણ કાઢશું. અરે, આ તો બહુ સરસ. ચાલો જલ્દીથી કામે લાગીએ મિત્રો. કાનુડો મિત્રોને લઈને સીડી બનાવે છે. સૌથી નીચે 3 મિત્રો હોય છે. એમની ઉપર 2 અને એની ઉપર કાનુડો ચડી જાય છે. બધા એકબીજાના ખભાને જોરથી પકડે છે. કાનુડો ઉપર ચડીને માટલું નીચે ઉતારે છે અને બધા મળીને માખણ ખાય છે. ફરી એકવાર માટલું લે છે અને કાનુડો એ જ ખાલી માટલું લઈને ઉપર મૂકી દે છે. આમ કરતા કરતા આખા ગામનું માખણ કાનુડો અને મિત્રો ખાઈ જાય છે. અને છેલ્લે વારો આવે છે યશોદાજીના ઘરનો. કાન્હા, માખણ ખાઈ ખાઈને તો પેટ ફૂલાઈ ગયું છે. હવે વધુ નહીં ખાઈ શકીએ. તમને ના ખાવું હોય તો નહીં ખાઓ. હું તો માખણ ખાઈને જ રહીશ. અને ખબર છે, ઉપર માખણ લટકાવવાની યુક્તિ ચોક્કસ યશોદા માતાએ જ બધી ગોવાળણોને કીધી હશે. એટલે જ તો આપણે માખણ શોધી શોધીને હેરાન થઈ ગયા હતા. એટલા માટે આ માટલાનું માખણ તો હું ખાઈને જ રહીશ. કાનુડો પોતાના ઘરમાં ફરી એકવાર મિત્રોની સાથે મળીને એકબીજાની ઉપર ચઢીને હાંડી લગાડીને માટલું નીચે ઉતારે છે અને માખણ ખાય છે. એટલામાં અચાનક યશોદા માતા આવી જાય છે. હે ભગવાન, તું અને તારી માખણ ખાવાની ટેવ. ભલે ગમે તે ઉપાય કાઢી લઉં, પણ માખણ ખાવાનું તો નથી જ છોડતો. ગમે તે રીતે ક્યાંયથી પણ માખણ શોધી જ કાઢે છે તું. બહુ જ તોફાની થઈ ગયો છે કાના તું. કહે તો આજે તે કેવી રીતે કાઢ્યું? માખણ નીચે ક્યાંથી ઉતાર્યું તે? અને પછી કેવી રીતે ખાધું અને પાછું મૂકી દીધું? આ તે કેવી રીતે કર્યું? તારી માતાને નહીં કહે તું? માતા, અમે બધા મિત્રો મળીને એકબીજાના ખભા પર ચડ્યા હતા અને સૌથી ઉપર જઈને હું માટલું કાઢીને નીચે લઈ આવ્યો. બધું માખણ ખાઈને માટલું પાછું ઉપર રાખી દીધું. અમે હાંડી લગાડીને બધા માટલા નીચે ઉતાર્યા. એમનું માખણ ખાધું અને પાછા મૂકી દીધા. હવે તો તને કોઈ ફરિયાદ નથી ને માતા? યશોદા માતા પોતાનો હાથ માથે મૂકીને કહે છે, હે ભગવાન, આ કૃષ્ણનું હું શું કરું? અને હસીને કાનુડાનો કાન પકડે છે અને પછી એને ગળે વળગાડી દે છે. બહુ તોફાની છે તું કાના. અને એ જ દિવસથી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે દહીં હાંડીની પ્રથા શરૂ થઈ.
આજે પણ લોકો ખૂબ પ્રેમથી અને નિષ્ઠાથી હાંડી લગાડીને માટલું ફોડે છે. આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે કોઈ પણ મનગમતી વસ્તુને મેળવવા માટે શક્તિની જગ્યાએ યુક્તિનો ઉપયોગ કરવો જોઈએ. એક દિવસ કાલિયા નામનો વિશાળ મહાકાય નાગ યમુના નદીના પાણીમાં તરતો તરતો આવી જાય છે. આવતાની સાથે જ એ પાણીમાં પોતાનું ઝેર ભેળવી દે છે. પાણીના બધા જીવો તડપી તડપીને મરવા લાગે છે. આ વાત ગામનો એક ગોવાળિયો જોઈ જાય છે અને એ પોતાની ગાયને પાણીમાંથી બહાર કાઢીને દોડતા દોડતા નંદ બાબા પાસે આવે છે અને કહે છે, નંદ બાબા, મોટું અનર્થ થઈ ગયું છે. આપણી યમુના નદીમાં એક વિશાળ મહાકાય જીવ આવી ગયો છે, જે એક મોટા સાપની જેમ દેખાય છે. યમુના નદીના પાણીમાં પોતાનું ઝેર ભેળવી દીધું છે એણે. મારી ગાયોને બચાવી લો બાબા. મારી પાસે કમાઈનું બીજું કોઈ સાધન કે રસ્તો એ નથી. જો ગાયોને કંઈ થઈ ગયું તો મારા અને મારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે? અરે, આ તો બહુ ચિંતાની વાત છે. બધા ગામવાળાઓને સૂચના આપી દો કે કોઈ પણ વ્યક્તિ યમુના નદીનું પાણી ના પીવે. બધા ગામવાળાઓને કહી દો કે પોતાના જાનવરો અને બાળકોને પાણીથી દૂર રાખી, ઘરડા લોકોને પણ દૂર રહેવાનું કહી દો. કોઈ પણ નદીની પાસે ના જાય ત્યાર સુધી હું આ સમસ્યાનો કોઈ ઉપાય કાઢું છું. યમુના નદીમાં કોઈ નહીં જાય. છેવટે આપણા વૃંદાવનના બધા પશુ પ્રાણીઓ અને માનવ જીવનનો સવાલ છે. આપણે ગામને બચાવવું જ પડશે. સેવકો જઈને તરત જ આ સૂચના આખા ગામમાં પહોંચાડી દો. નંદ બાબાનો સેવક આખા ગામમાં જઈને ઢંઢેરો પીટીને આ સૂચના બધાને આપે છે. બાળકૃષ્ણ પણ આ સૂચના સાંભળે છે અને એમને ખબર પડી જાય છે કે ચોક્કસ આ કોઈની ચાલ છે. કોઈ તો છે જે વૃંદાવનવાસીઓના જીવનમાં જોખમ ઊભું કરી રહ્યું છે. એટલે એ જાણી જોઈને પોતાના મિત્રોને કહે અરે છે, મધુ, ચાલને આજે ગિલ્લી દંડાની રમત રમીએ આપણે. યમુનાના તટ પર બહુ મજા આવશે. હા હા, કેમ નહીં, આપણે બધા મળીને જઈએ અને ત્યાં ગિલ્લી દંડાની રમત રમીશું. પણ પહેલો વારો મારો હશે. ગિલ્લી દંડાની રમત સૌથી પહેલા હું જ રમીશ. કૃષ્ણ, આજે તો હું મન ભરીને તરવા માંગુ છું. હું તારી સાથે ગિલ્લી દંડો તો રમીશ જ, પણ મારી એક શરત પણ છે કે આ રમત પતી ગયા પછી હું મન ભરીને તરવા માંગુ છું યમુનાના પાણીમાં. જો મંજૂર હોય તો જ હું તમારી સાથે આવીશ. હા બાબા હા, મને તમારા બધા મિત્રોની શરત મંજૂર છે. પહેલા ચાલો તો ખરા, આપણને ગિલ્લી દંડાની રમત રમવામાં મોડું થઈ રહ્યું છે. ઉભો રે કૃષ્ણ, તે સૂચના નથી સાંભળી કે નદીમાં એક વિશાળ જીવ આવ્યો છે, જેણે આવતા જ પાણીમાં પોતાનું ઝેર ભેળવી દીધું છે. યમુના નદીના કિનારે જવું બહુ જોખમી છે કાન્હા. નંદ બાબા આપણા પર ગુસ્સો કરશે. આપણે ત્યાં ન જવું જોઈએ. કૃષ્ણ મધુની તરફ ઇશારો કરીને કહે છે, શું સૂચના? મેં તો આવી કોઈ સૂચના નથી સાંભળી. મધુ, શું તે કોઈ સૂચના સાંભળી છે? કૃષ્ણ જાણી જોઈને સૂચના ના સાંભળવાનું નાટક કરે છે અને બલરામને પણ યમુનાના તટ પર જવા માટે મનાવી લે છે. બધા મિત્રો મળીને યમુનાના તટ પર જાય છે. ગિલ્લી દંડાની રમત શરૂ થઈ જાય છે. કૃષ્ણનો મિત્ર દંડાથી ગિલ્લીને મારે છે. કૃષ્ણનો વારો આવે છે. જોજો, સૌથી ઊંચી ગિલ્લી તો મારી જશે. એટલી જોરથી ગિલ્લી મારીશ. કૃષ્ણ દંડો હાથમાં લઈને જાણી જોઈને જોરથી ગિલ્લી પર પ્રહાર કરે છે, જેથી એ ગિલ્લી જઈને યમુનાના પાણીમાં પડી જાય. અને એમ જ થાય છે. ગિલ્લી જઈને યમુનાના પાણીમાં પડી જાય છે. આ શું કર્યું કૃષ્ણ? તે તો ગિલ્લી ખોવાડે જ નાખી. હવે આપણે કઈ રીતે રમીશું? ગિલ્લી તો પાણીમાં જતી રહી. હવે તારે જ એને શોધીને લાવવી પડશે. જા યમુનાના પાણીમાં અને ગિલ્લીને શોધીને લાવ. ના ના, ત્યાં જવું જોખમી છે. કૃષ્ણ, તું પાણીમાં નહીં જાય. ભલે આપણી રમત અધૂરી રહી જાય. નંદ બાબાએ ના પાડી છે. યમુનાના તટ પર કોઈ નહીં જાય. બલરામભાઈ, તમે તો ખોટે ખોટી ચિંતા કરી રહ્યા છો. જુઓ, યમુનાનું પાણી કેટલું સાફ છે. આમાં કંઈ પણ તો નથી. હું જાઉં છું અને હમણાં ગિલ્લી લઈને આવું છું. તમે બિલકુલ ચિંતા નહીં કરો. કૃષ્ણ મનમાં ને મનમાં કહે છે, આ જ મોકાની તો હું રાહ જોતો હતો. જો હું સીધી સીધી પાણીમાં જવાની વાત કરત તો મને બધા રોકી દેત અને કાલિયાનો મુકાબલો હું ન કરી શકત. હવે પાણીમાં જઈને હું કાલિયાની સાથે લડીશ અને એને અહીંયાથી ભગાડી દઈશ. એટલે જ તો મેં ગિલ્લી જોરથી પાણીમાં મારી છે.
બલરામભાઈ, મને માફ કરી દેજો. હું બાબાના આદેશનું પાલન ન કરીને પાણીમાં જઈ રહ્યો છું. આવું કહીને કૃષ્ણ પાણીમાં કૂદી પડે છે. ગિલ્લી તો ક્યાંય નથી દેખાઈ રહી. ગિલ્લી તો બસ બહાનું હતું. મારી તો કાલિયા નાગને શોધવો છે. કાલિયા, ક્યાં છે તું? હિંમત હોય તો મારી સામે આવ. કૃષ્ણ આમ કહે છે એટલામાં જ પાછળથી કાલિયા નાગ જોરથી પોતાના ઝેરથી પ્રહાર કરી દે છે. નદીની બહાર ઉભેલા મિત્રો આ જોઈને ડરી જાય છે કે પાણી ફરીથી કાળું થવા લાગ્યું. બધા બૂમો પાડે છે. કૃષ્ણ કૃષ્ણ! બધા બાળકો ગામવાળાઓની પાસે જાય છે અને કૃષ્ણને બચાવવાની વિનંતી કરે છે. અચ્છા, તો તું છે કાલિયા નાગ. તું અહીંયા યમુના નદીમાં શું કરી રહ્યો છે? હું તને આદેશ આપું છું કે યમુના નદી છોડીને તરત અહીંયાથી નીકળી જા. તું આટલો નાનકડો છોકરો અને મને જવા માટે કહી રહ્યો છે? તને ખબર નથી, તે પોતાના મૃત્યુને આહ્વાન આપ્યું છે. મારા ઝેરમાં એટલી તાકાત છે કે તને હું તારી આજ ધમકીઓથી પાણીમાં નથી મારી ડરતો. નાખશે. જોઈએ તો મુકાબલો કરી જો. કાલિયા નાગ ફરીથી એકવાર જોરથી પોતાનો ફણ ફેલાવે છે અને કૃષ્ણ એના ઝેરના પ્રહારથી બચી જાય છે. કાળિયા કૃષ્ણનો પીછો કરવા લાગે છે અને કૃષ્ણ એની આગળ આગળ ભાગવા લાગે છે. કૃષ્ણ કાલિયાની પકડમાં નથી આવતો. આ જોઈને કાલિયાનો ગુસ્સો વધી જાય છે. એ પળવારમાં જ કૃષ્ણને પોતાની લપેટમાં લઈ લે છે અને કૃષ્ણને વીંટાળીને એને પોતાના આખા શરીરમાં જકડી લે છે અને ફણ ફેલાવીને ઊભો રહી જાય છે. જોયું? મેં કીધું તું ને, તું સાધારણ બાળક મારા પ્રહારથી નહીં બચી શકે. હવે તને કોણ બચાવશે? એટલામાં બધા ગામવાળા નંદબાબા, યશોદા માતા યમુનાના તટ પર આવી જાય છે. બધા કૃષ્ણના નામની બૂમો પાડવા લાગે છે. કોઈ મારા કૃષ્ણને બચાવો! કોઈ મારા કૃષ્ણને બચાવો! એ વિશાળ મહાકાય નાગ કૃષ્ણને મારી નાખશે. મેં બધાને કીધું હતું ને કે કોઈ પણ બાળકો, મોટા, ઘરડા યમુના નદીના કિનારે નહીં આવે. કૃષ્ણ પાણીમાં ગયો જ કેવી રીતે? બાબા, અમે તો ગિલ્લી દંડો રમવા ગયા હતા અને કૃષ્ણએ ગિલ્લીને પાણીની તરફ ફેંકી અને પછી એ નદીમાં કૂદી ગયો ગિલ્લી કાઢવા માટે. કૃષ્ણ પાણીમાં ઉતરી ગયો હતો. અમને થોડી ખબર હતી કે એમાં વિશાળ નાગ છે. હવે કૃષ્ણનું શું થશે? અહીંયા કૃષ્ણ સંપૂર્ણ તાકાત લગાડીને કાલિયાના જકડાયેલા શરીરથી બચીને ફરીથી બહાર નીકળે છે. કાલિયા નાગ ફરીથી એકવાર જોરથી કૃષ્ણ પર ઝેરનો પ્રહાર કરે છે. પછી કૃષ્ણ કાલિયાની પાછળથી આવીને એના માથા પર નાચવા લાગે છે. એ જેટલા જોરથી નાચે છે એટલા જોરથી કાલિયા પોતાનું ઝેર કાઢે છે. આ દ્રશ્ય જોઈને બધા વૃંદાવનવાસીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. કૃષ્ણ આટલો નાનકડો છોકરો અને આટલા મહાકાય વિશાળ નાગનો મુકાબલો કરી રહ્યો છે. જોતામાં જ કાલિયા નાગનું બધું ઝેર પૂરું થઈ જાય છે અને એનું શરીર થાકી જાય છે. એના શરીરમાં શક્તિ બચતી નથી. એ થાકી જાય છે. જ્યારે કૃષ્ણ એને એક પળમાં જ મારવાના હોય છે ત્યારે એની બંને પત્નીઓ નાગ સ્વરૂપમાં આવીને કૃષ્ણને કહે છે, હે ભગવંત, અમને માફ કરી દો. આમના પર દયા કરો. આમને આમના ઝેર પર અભિમાન થઈ ગયું હતું અને આમના પર ગરુડજીની નજર હતી. એ ગમે તે સમયે અમને મારી નાખવાના હતા. એટલા માટે અમને યમુના નદીનો આશરો લેવો પડ્યો. પોતાના અહંકારમાં આંધળા થઈ ગયા હતા, પણ હવે આમની આંખો ખુલી ગઈ છે. કાલિયા, હું તને માફ કરી દઈશ, પણ તારે મને એક વચન આપવું પડશે કે આજે જ અમારી યમુના નદીને છોડીને મોટા વિશાળ મહાસાગરમાં જતો રહીશ. આ જગ્યા તારા રહેવા માટે નથી. આ પશુ પક્ષી પ્રાણીઓ માટે છે, વૃંદાવનવાસીઓ માટે છે. અને વૃંદાવનવાસીઓ માટે તારું અહીંયા રહેવું યોગ્ય નથી. આ મારો આદેશ છે કે તું આ નદી છોડીને મહાસાગરમાં જતો રહે. ભગવાન, અમે સાગરમાં તો જતા રહીશું, પણ એ ગરુડથી અમને કોણ બચાવશે? એ વિશાળ મહાસાગરમાં આમની રક્ષા કોણ કરશે? આમનું તો ઝેર પણ પૂરું થઈ ગયું છે. આ પોતાની રક્ષા કેવી રીતે કરશે? એની ચિંતા તમે નહીં કરો. જ્યારે જ્યારે ગરુડ આના પર આક્રમણ કરવા આવશે, આના માથા પર મારા પગના નિશાન જોઈને પાછળ હટી જશે. એ ત્યાર સુધી આના પર હુમલો નહીં કરી શકે જ્યાર સુધી મારા પગના નિશાન આના માથા પર છે.
કૃષ્ણના આમ કહેતા જ વિશાળ મહાકાય કાલિય નાગ અને એની બંને પત્નીઓ યમુના નદી છોડીને વિશાળ મહાસાગરમાં જતા રહે છે. બધા મિત્રો કૃષ્ણનો જય જયકાર કરે છે. યમુનાનું પાણી શુદ્ધ થઈ જાય છે. બધા લોકો ફરીથી પ્રસન્ન થઈ જાય છે. આની સાથે જ કૃષ્ણને કારણે આખું વૃંદાવન ફરી એકવાર સુખી થઈ જાય છે. આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે જ્યાં ભગવાન જાતે વસે છે ત્યાં ખરાબ શક્તિઓનો વાસ ક્યારેય નથી હોઈ શકતો. આ વાર્તા છે બાળકૃષ્ણ અને વ્યોમાસુરના ઝઘડાની, જે કંસ દ્વારા મોકલવામાં આવેલો એક રાક્ષસ હતો. એક દિવસ કૃષ્ણ અને એમના બધા મિત્રો મળીને રમી રહ્યા હતા. અરે સુદામા, આજે કોઈક નવી રમત રમીએ. શું તારા મગજમાં કોઈ નવી રમત છે? અરે નહીં કાના, બધી રમતો તો આપણે રમી ચૂક્યા છીએ. મને તો કંઈ સૂઝતું નથી. શું તારા મગજમાં કોઈ ઉપાય છે? હા છે. આજે મારા મગજમાં એક નવી રમત આવી છે. આપણે રમત રમશું ગાયની. આ કઈ રમત છે કાનુડા? આપણામાંથી અમુક મિત્રો ગાય બનશે અને એકબીજાને આપણે ગાય વેચી દેશું. પછી એ ગાય આપણે ચોરી કરશું. કાન્હા, જો આપણે પકડાઈ ગયા તો આપણને માર પડશે. ચોરી કરવી પાપ છે. અરે મારા નાનકા મિત્ર, આપણે રમત રમતમાં ચોરી કરશું. આપણે સાચે થોડી ચોરી કરવાના છીએ. ચાલો હવે રમત શરૂ કરીએ. કોણ બનશે ગાય અને કોણ બનશે ચરાવવા વાળો? હું તો ચરાવવા વાળો બનીશ. હું ગાય નહીં બનું. હું પણ ચરવાવાળો જ બનીશ. મારી તો કમર દુખે છે. હું ગાય નહીં બની શકું. રમત શરૂ થઈ જાય છે. કૃષ્ણના બે મિત્રો ગાય બની જાય છે અને બે વિભાગમાં વહેંચાઈ જાય છે. એક વિભાગ બલરામનો અને એક વિભાગ મધુનો. મધુના ભાગે 3 ગાયો આવે છે અને બલરામના ભાગે 2 ગાય આવે છે. બંને પોતાની ગાયો લઈને જુદી જુદી દિશાઓમાં ચરાવવા જાય છે. બધા બાળકો ગાયના અવાજો કાઢે છે. અરે, બહુ મજા આવી રહી છે. આ તો ખરેખર મજેદાર રમત છે. એટલામાં અચાનક વ્યોમાસુર નામનો એક રાક્ષસ એમની પાછળ આવી જાય છે. કોઈને એની જાણ પણ નથી થતી. એ શ્રી કૃષ્ણને શોધવા માટે આવ્યો તો. એને ખબર નહોતી કે આમાંથી કૃષ્ણ કોણ છે. એટલા માટે એ એમાંથી 2 ગાયો લઈને ભાગી જાય છે અને જઈને એક ગુફામાં મૂકી દે છે. તું કોણ છે અને અમને કેમ જોઈ રહ્યો છે? તું રાક્ષસ છે કે શું? તને શું જોઈએ છે? અમને અહીંયા કેમ ઉપાડીને લાવ્યો છે? ચૂપ બેસો છોકરાઓ, વધારે બોલો નહીં, નહીં તો હું તમને લોકોને ખાઈ જઈશ. જલ્દી મને કહો, તમારામાંથી કૃષ્ણ કોણ છે? બધા બાળકો વ્યોમાસુરનું વિશાળ મહાકાય રૂપ જોઈને ડરી જાય છે. ખબર નહીં શ્રી કૃષ્ણને કેમ શોધી રહ્યો છે. કોઈ પોતાનું મોઢું ખોલતું નથી. બધા કહે છે, અમે કૃષ્ણને નથી ઓળખતા. વ્યોમાસુર બાળકોને ગુફામાં બંધ કરીને ફરીથી કૃષ્ણને શોધવા નીકળી પડે છે. એ ગામના ખેડૂતોને ઉપાડીને હવામાં લઈ જાય છે અને એમને પૂછે છે, મને કહી દે, કંસની પાછળ કોણ પડ્યું છે? કંસનો દુશ્મન કોણ છે? હું એક બાળકની શોધમાં છું. મને ખબર છે કે બાળક કૃષ્ણ છે, પણ કૃષ્ણ છે ક્યાં? મને એનું ઠેકાણું કહી દે, નહીં તો હું તમને બધાને જાનથી મારી દઈશ. જો મને ખરેખર ખબર નથી કે કૃષ્ણ ક્યાં છે. અરે હું તો એને ઓળખતો પણ નથી. અચ્છા, તો શું તને તારો જીવ વાલો નથી એમ? ભલે તું મને મારી નાખે, પણ હું કૃષ્ણનું ઠેકાણું તને નહીં જ કહું. એટલામાં જ અચાનક વ્યોમાસુરની નજર બીજા બાળકો ઉપર પડે છે. એ કહે છે, ઓહ, લાગે છે આ જ બાળકોમાંથી કોઈક એક કૃષ્ણ છે. મારે એક એક કરીને બધા બાળકોને ઉપાડવા પડશે. પછી જે સાચો કૃષ્ણ સામે આવશે, બધાને બચાવવા ચોક્કસ આવશે. વ્યોમાસુર બચેલા બાળકોને ઉપાડીને લઈ જાય છે. જે ગાય બન્યા હતા એ બાળકોને ઉપાડીને એ જ ગુફામાં લઈ જાય છે જ્યાં પહેલા 2 બાળકોને મૂક્યા હતા. એ જઈને એમને ગુફામાં બંધ કરી દે છે અને કહે છે, જ્યાર સુધી તમે લોકો મને કૃષ્ણનું ઠેકાણું નહીં કહો,
ત્યાં સુધી હું તમને અહીંયા જ બંધ કરી રાખીશ. આમ કહીને એ ફરીથી કૃષ્ણને શોધવા નીકળી જાય છે અને અહીંયા કૃષ્ણ અને બલરામની વચ્ચે ઝઘડો થઈ જાય છે. જો કૃષ્ણ, મારી બધી ગાયો ચોરી થઈ ગઈ છે. આ મધુએ મારી બધી ગાયો ચોરી લીધી છે. હવે મારી પાસે એક પણ ગાય નથી. કૃષ્ણ, ગાય તો મારી પણ ચોરી થઈ ગઈ છે. કોણે કોની ચોરી કરી છે આનો ફેસલો હું કરીશ. કૃષ્ણ એમનો ન્યાય કરવા માટે બેસી જાય છે. બલરામ અને મધુનો ઝઘડો વધી જાય છે. પણ ત્યારે જ અચાનક કૃષ્ણ કહે છે, હા 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 ભાઈઓ, ઝઘડો નહીં કરો. પહેલા એ તો ખબર કાઢો કે જો બલરામે મધુની ગાય નથી ચોરી અને મધુએ બલરામની ગાય નથી ચોરી, તો પછી આપણી બધી ગાયો ગઈ છે ક્યાં? આપણા મિત્રો ક્યાં ગયા છે? ક્યાંય દેખાઈ નથી રહ્યા. એટલામાં અચાનક વ્યોમાસુર રાક્ષસ એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કૃષ્ણની સામે આવી જાય છે. બાળકો, શું તમે લોકો તમારા મિત્રોને શોધી રહ્યા છો? બાળકો, મને ખબર છે એક રાક્ષસે એ લોકોને એક ગુફામાં છુપાવીને રાખ્યા છે, કારણ કે એ જાણે છે કે પોતાના મિત્રોને બચાવવા માટે કૃષ્ણ ચોક્કસ આવશે. અચ્છા, તો આમ વાત છે. તો હું મારા મિત્રોને બચાવવા ચોક્કસ જઈશ બ્રાહ્મણ દેવતા. હું જ છું કૃષ્ણ. કૃષ્ણના મોઢે કૃષ્ણનું નામ સાંભળતા જ બ્રાહ્મણ પોતાનું રૂપ છોડીને વ્યોમાસુરના રૂપમાં પાછો આવી જાય છે. કોણ છે તું? તારા વિશે જેટલું સાંભળ્યું હતું, તું એવો જરાય નથી. તું તો બિલકુલ મૂર્ખ નીકળ્યો. મને ખબર જ હતી કે તમારામાંથી કૃષ્ણ કોણ છે, એટલે જ મેં તારા બધા મિત્રોને ઉપાડી લીધા હતા અને એમને બંદી બનાવી લીધા અને એમને પહાડવાળી ગુફામાં છુપાવીને રાખ્યા છે. જો એમને બચાવવા માંગતો હોય કૃષ્ણ, તો તારે મારી સાથે મુકાબલો કરવો પડશે. વ્યોમાસુરનું વિશાળ મહાકાય રૂપ જોઈને બધા મિત્રો ભાગી જાય છે. કૃષ્ણ એકલા જ એમની સામે ઊભા રહી જાય છે. તું છોડી દે મારા મિત્રોને. શું બગાડ્યું છે એમને તારું? અને તું મને મારવા કેમ માંગે છે? સાક્ષાત કંસ મહારાજે મને તારો વધ કરવા માટે મોકલ્યો છે. મને તો લાગ્યું હતું કોઈ મહાન વિશાળ મહાબલી હશે, પણ તું તો નાનકડો બાળક નીકળ્યો. ચપટીમાં મસળી નાખીશ તને. અચ્છા, તો આમ વાત છે. હું તૈયાર છું તારી સાથે મુકાબલો કરવા માટે. વ્યોમાસુર પોતાની બંને પાંખો ફેલાવીને ધારદાર નખથી બાળકૃષ્ણને ઉપાડી લે છે અને હવામાં લઈ જાય છે. પછી જમીન પર પછાડી દે છે. મને લાગે છે તું આમ નહીં માને. તારું મૃત્યુ હવે નજીક આવી ગયું છે. હવે મરવા માટે તૈયાર થઈ જા. કૃષ્ણ બંને હાથેથી એના પગ પકડી લે છે અને 2-3 વાર ફેરવીને એને જમીન પર પછાડી દે છે. વ્યોમાસુર એટલો શક્તિશાળી હતો કે 2-3 વાર પછાડ્યા પછી પણ એ ફરીથી ઊભો થઈ જાય છે. એ હવામાં ઉડે છે અને ફરી એકવાર કૃષ્ણ ઉપર હુમલો કરે છે. કૃષ્ણના બધા મિત્રો પાછા આવી જાય છે અને કૃષ્ણ કૃષ્ણના નામની બૂમો પાડે છે. કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ! મિત્રો, ચિંતા નહીં કરતા. આ મને સાધારણ બાળક સમજી રહ્યો છે. આને તો હું મારીને જ રહીશ, કારણ કે આની પાસે આપણા મિત્રો છે. તમે ચિંતા નહીં કરો. એટલામાં અચાનક વ્યોમાસુર પોતાના ધારદાર નખથી કૃષ્ણ પર વાર કરી દે છે. આ જોઈને કૃષ્ણને બહુ ગુસ્સો આવે છે. કૃષ્ણ વ્યોમાસુરની છાતી પર જોરદાર પ્રહાર કરે છે. પછી અચાનક વ્યોમાસુરના શરીરના હાડકાં તૂટી જાય છે અને એ જમીન પર પડી જાય છે. ત્યાં જ એ એનો જીવ છોડી દે છે. કૃષ્ણ વ્યોમાસુરનો વધ કરી દે છે. સારું થયું કૃષ્ણ, તને કઈ થયું તો નથી ને? એ રાક્ષસ તને મારવા આવ્યો હતો અને એટલે જ એણે આપણા બધા મિત્રોને બંદી બનાવી નાખ્યા હતા, પણ તે એનો બરાબર સામનો કર્યો અને એને મારી નાખ્યો. હા કૃષ્ણ, જ્યારે પણ કોઈ સંકટ આવે છે એમાંથી તું જ આખા ગામને બચાવે છે, બધાની રક્ષા કરે છે. આજે જો તું ના હોત તો ખબર નહીં, કદાચ આપણા બધા મિત્રો એક એક કરીને આપણને છોડી જાત. એ બધું તો ઠીક છે, પણ આ રાક્ષસે આપણા બધા મિત્રોને જ્યાં બંદી બનાવીને રાખ્યા છે એ જગ્યા ક્યાં છે? અરે સુદામા,
જ્યારે આ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો હતો ત્યારે એણે પોતાના મોઢે જ કીધું હતું કે આપણા બધા મિત્રોને પહાડવાળી ગુફામાં રાખ્યા છે એણે. કૃષ્ણ, બલરામ અને મધુ અને બાકીના મિત્રો પહાડ પર ચડે છે અને એ ગુફાને શોધી લે છે. પણ ત્યાં એક બહુ મોટો પથ્થર દરવાજા ઉપર મૂકેલો હતો. અરે કૃષ્ણ, આ તો બહુ મોટો પથ્થર છે. આ તો આપણાથી હલશે પણ નહીં. હવે આપણે શું કરીશું? આપણા બધા મિત્રો તો અંદર ફસાયેલા છે. મધુના આમ કહેતાની સાથે જ કૃષ્ણ એ પથ્થર પર એક જોરદાર પ્રહાર કરી દે છે. પથ્થરના ટુકડા ટુકડા થઈ જાય છે અને ગુફાનો દરવાજો ખુલી જાય છે. હે કૃષ્ણ, અમને તો ખબર જ હતી કે તું અમને બચાવવા અવશ્ય આવીશ. એ રાક્ષસે અમને અહીંયા બંધ કરીને મૂક્યા હતા. એમણે અમને તારું ઠેકાણું પણ પૂછ્યું હતું, પણ અમે એને કંઈ જ ના કીધું. અમને ખબર હતી અમારી રક્ષા તું જ કરીશ. તારો ખૂબ ખૂબ આભાર કૃષ્ણ. બધા મિત્રો મળીને કૃષ્ણને પોતાના ખભે ઉપાડી લે છે અને એના નામનો જય જયકાર કરે છે. આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે ભગવાનનો દંડો પડે છે ત્યારે એનો અવાજ નથી આવતો.